चलो सेम 1 ધોરણ 10 ગણિત વિભાગ બી ને કન્ટિન્યુ કરીએ તો 22મો દાખલો જે છે આ બિંદુ આ બેને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે मतलब કે આપણી પાસે આકૃતિ આવી છે કે આ એ બિંદુ છે આ બી બિંદુ છે બરાબર આને હું એ કહી દઉં આને હું બી કહી દઉં છું તો ઋણ 3 10 એ છે 6 ઋણ 8 બી છે આ કોઈ પી બિંદુ છે આ જે છે તે તો આ પી બિંદુ પી આ પી બિંદુ જે છે તે આ ઈબી નું આપણે એવું સમજી લઈએ કે m1 અને m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે આ m1 અને m2 ની સંખ્યા શોધવાની છે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે ગુણોત્તર मतलब કે આ જવાબ ભાગ્યા આ જવાબ આ ગુણોત્તર કહેવાશે તો આપણે ધારી લઈએ પહેલા કે ધારો કે p ઋણ 6 એ રેખાખંડ AB નું એ તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં અંતઃભાજન કરે છે અંદરથી વિભાજન કરે છે તો આપણે આ p ના યામ શોધવાના છે તો આપણે આ ધારવું પડશે અને જેના તરફથી a તરફથી વિભાજન કરે છે તો a ને આપણે 1 1 સમજીશું એટલે કે આ x1 y1 છે અને b ને આપણે x2 y2 સમજીશું આ મેઇન ધ્યાન રાખવાનું જેના તરફથી વિભાજન થાય તેને આપણે હંમેશા 1 1 સમજીશું તો આપણું વિભાજન થાય છે a તરફથી એટલે a ના યામને 1 1 લઈશું ચલો હવે આપણે સૂત્ર લખીએ વિભાજન કરતું બિંદુ p ધારી લીધું તો pxy બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2 બરાબર ક્રમ છે 1 2 એટલે કે 12 2 1 એટલે 21 તો 12 વત્તા 21 છેદમાં m1 પ્લસ m2 સેમ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 બરાબર પ્લસ છે તો આ ક્રમ આગળ પાછળ થઈ શકે વાંધો નહીં તમે m2 x1 આગળ લખો m1 x2 પાછળ લખો ચાલશે પણ આ ક્રમ નહીં બદલાવો જોઈએ કે m1 સાથે x2 છે ને m2 સાથે x1 છે આ ક્રમ મેન્ટેન રહેવો જોઈએ સેમ y1 માં પણ y સાથે m1 સાથે y2 m2 સાથે y1 તો હવે આમાં કિંમત મૂકીએ તો p xy ની તો કિંમત છે p ના તે લખો ઋણ 1 અને 6 બરાબર આપણી પાસે m1 નથી x2 છે 6 તો x2 ના જગ્યા પર બ્રેકેટમાં 6 લખો m2 ની કિંમત પણ નથી x1 ની કિંમત છે ઋણ 3 તો એ કિંમત લખો છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 નથી ખબર y2 ખબર છે ઋણ 8 તો y2 લખો m2 એ પણ નથી ખબર y1 ખબર છે 10 તો y1 10 લખો છેદમાં m1 પ્લસ m2 હવે આપણે બ્રેકેટની અંદરનું સરખામણી કરીશું તો પહેલા ને પહેલા સાથે બીજા ને બીજા સાથે એટલે કે અલ્પવિરામની આગળનું જે છે આ ઋણ 1 તેને આ અલ્પવિરામની આગળ સાથે સરખાવો તો આ થઈ ગયું 6m1 માઇનસ બરાબર પ્લસ માઇનસ માઇનસ 3m2 છેદમાં m1 પ્લસ m2 કોમા આ 6 ને આની સાથે સરખાવીશું તો માઇનસ 8m1 પ્લસ 10m2 નીચે m1 પ્લસ m2 હવે આને પહેલા એકને સોલ્વ કરીશું બીજાને પછી તો આને બ્રેકેટ સમજો ને અહીંયા ગુણાકારમાં લઈ આવો તો -1 બ્રેકેટમાં m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ આ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ બરાબર ચાલો હવે આ -1 ને અંદર ગુણીશું તો આના ચિહ્ન બદલાશે માઇનસ પ્લસ માઇનસ m1 માઇનસ પ્લસ માઇનસ m2 બરાબર આ બેના ચિહ્ન બદલાઈ જશે આ બેઠું આમાં આપણે કઈ ગણતરી નથી કરી
હવે ગુણોત્તર શોધવા માટે 1 2 ને સેપરેટ કરો, એટલે કે 1 વાળું ડાબી તરફ, 2 વાળું જમણી તરફ. તો આને હું સામે લઈ જાઉં તો આ -m1 તો ત્યાં જ છે, આ સામે આવશે તો -6m1, આ -3m2 ત્યાં જ છે, પેલા સામે આવશે તો +m2. બરાબર, 1 2 ને આપણે આગળ પાછળ છૂટા કરો, બંને ચિહ્ન સરખા એટલે સરવાળો -7m1 મોટું ઋણ છે એટલે જવાબ ઋણમાં આવશે. અલગ અલગ ચિહ્ન બાદબાકી થશે, 2m2 મોટું ઋણ છે ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ કરી નાખો, તો આપણી પાસે ફાઇનલ આન્સર આવો બચ્યો. હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર મતલબ કે 1/2 m1 છેદમાં m2 આવું શોધવાનું છે. તો અહીંયા m1 તો રહેવા દો, આ m2 ગુણાકારમાંથી ભાગાકારમાં ચાલ્યો ગયો, તો સંખ્યાને આ બાજુ ભેગી કરો. આ બગડાને આપણે કશે મોકલતા નથી, બરાબરની પાછળ જમણી તરફ જ છે, જમણી તરફ જ રહેશે એટલે અંશમાં રહેશે. આ સાતડાને ચેન્જ કરીએ છીએ તો એ જશે ભાગાકારમાં. આને ક્રોસ ગુણાકાર કરી જોવાનું, આ બનવું જોઈએ, સાતડો અહીંયા m2 અહીંયા, તો આ બની જાય છે. તો મતલબ કે આપણો ગુણોત્તર m1 જેમ m2 બરાબર 2/7, જે ગુણોત્તર શોધવા કીધો હતો તે મળ્યો. આ તરફ પણ સેમ એવું જ કામ કરવાનું કે આને બ્રેકેટ સમજીને આ 6 સાથે ગુણાકારમાં લઈ જવું. આ ઉપર વાળું બેઠું જ. હવે આ 6 ને અંદર ગુણો તો 6m1 + 6m2 ઇઝ ઇક્વલ ટુ -8m1 + 10m2. સેમ 1 વાળા આગળ 2 વાળા પાછળ, તો 6m1 અહીંયા જ રહેશે, આ 8 સામે આવશે તો +8m1, આ સામે આવશે તો આ 10m2 ત્યાં જ છે, આ 6 સામે જશે તો -6m2. સરવાળો થશે, ચિહ્ન સરખા છે તો 14m1 અહીંયા માઇનસ થશે 4m2. સેમ બરાબર, m1 છેદમાં m2 ની ગોઠવણી કરો તો આ 2 તો સામે લઈ લીધો m2 એટલે અહીંયા 4 બચશે, અને આ 14 આવશે નીચે, આના અડધા 2, આના અડધા 7, તો m1 છેદમાં m2 બરાબર 2/7. એટલે કે અહીંયાથી પણ તમને સેમ આન્સર મળે છે, ને સેમ મળવો જ જોઈએ આ બંને આન્સર. તો આપણો ગુણોત્તર જે શોધવા કીધો હતો તે આ છે, એટલે જવાબમાં લખવાનું કે √6 રેખાખંડ AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ તમારો ફાઇનલ આન્સર લખાઈ ગયો. બરાબર, ચલો તો હવે નેક્સ્ટ લઈએ 23. 23 135 and 255 આનો ગુસા શોધવાનો છે યુક્લિડથી. હવે યુક્લિડથી તમે ગુસા શોધવાનું છે તો ભાગાકાર કરવો પડશે, તો હું ભાગાકાર અહીંયા જ કરું છું સાઈડમાં. બરાબર, તો પહેલા તો બતાવો કે કોણ મોટું કોણ નાનું. તો આ જે છે તે નાના છે 255 થી, તો આપણે 255 ને ભાગીશું 135 થી, નાની સંખ્યાથી ભાગવાનું. આના ડબલ કરું તો 270 થઈ જાય, આનાથી વધી જશે એટલે 1 થી જ ભાગ ચાલશે. 135 એકા 135, બાદ બાકી આવશે 120. આ બાદ બાકીનો જવાબ આનાથી નાનો જ આવવો જોઈએ, તો આપણો ભાગાકાર સાચો, નહીં તો ભૂલ છે. ચલો તો લખો 255 માટે 135 ગુણ્યા 1 વત્તા આ શેષ. હવે આ શેષ વડે આને ભાગવાનું છે, તો હું આને જ આ રીતના કન્ટિન્યુ કરતો જાઉં છું. 135 અહીંયા લખીને આ ભાગાકાર. હવે 135 માટે લખીશું 120 એકા 120, ડબલ કરીશું તો વધી જશે, 240 થઈ જશે. ચલો તો બાદ બાકી આવશે 15, તો આના માટે લખો 120 ગુણ્યા 1 વત્તા 15. હવે 15 ને આના વડે ભાગીશું, 15 વડે 120 ને ભાગીશું. બરાબર, 15 વડે 120 ને ભાગવાનું. 15 × 90, 15 × 7 = 105, 15 × 8 120, તો 0. તો 120 આવી ગયું, 15
8 વત્તા 0. તો શૂન્ય પહેલા કઈ શેષ આવી તે આપણો ગુસા. તો છેલ્લી શૂન્યોત્તર શેષ, છેલ્લી શૂન્યોત્તર શેષ 15 છે. માટે ગુસા છેલ્લી કે અંતિમ, અંતિમ લખો સારું પડશે. ગુસા 135 અને 255 છે, તેનો જવાબ છે 15. તો આ યુક્લિડના ભાગાકારથી આપણે ગુસા શોધી લીધો. 23માં પણ અથવામાં છે, તો અથવાનો 23મો જોઈએ. તો k ની કિંમત શોધવાની છે. આપણી પાસે બહુપદી છે તે લઈએ. 3x + y = 1 અને 2k - 1x + k - 1y = 2k + 1. હવે આ બહુપદી છે. સૌથી પહેલા તો આને બરાબર 0 વાળું બનાવો, બધું સામે લઈ જઈને. તો આને હું ગોઠવું. 3x + y - 1 = 0. અને આને પણ આ એઝ ઇટ ઇઝ બેઠું જ રહેશે આગળ વાળું. આને પાછળથી આગળ ચેન્જ કરો તો આને બ્રેકેટ સમજવાનું. આખું બ્રેકેટ લાવો એટલે બ્રેકેટની બહારનું ચિહ્ન ચેન્જ કરીશું, અંદર નહીં બદલીશું. બરાબર. અને આખું બ્રેકેટ આપણે લાવીએ તો બ્રેકેટ આખું પ્લસ હતું, તે સામે ગયું તો આખું માઇનસ થયું. હવે આની પરથી a1 b1 c1 લઈ લેવો. બરાબર. તો a1 થશે 3, a1 છે 3, b1 છે 1 and c1 છે -1. બરાબર. a1 એટલે x ની આગળનું જે છે, y ની આગળ તે b1 ને આ સંખ્યા છે તે c1. આના પરથી હું નીચે લખું છું a2, x ની આગળ જે છે તેને a2 કહું છું. જે પણ હોય બેઠું લખો. b2, y ની આગળ જે છે તે લખો. nc2 આખી સંખ્યા ચિહ્ન સહિત -2k + 1. તો આપણી પાસે બધું આવી ગયું. આ a2, આ b2 ને આ આખું ચિહ્ન સહિત c2. હવે શરતે કીધું છે કે ઉકેલ ન મળે, ઉકેલ મળવો જોઈએ નહીં. તો ઉકેલ ક્યારે નહીં મળે? જ્યારે a1 a2 b1 b2 સરખા થઈ જાય તો ઉકેલ નહીં મળે. આપણી પાસે એક શરત છે. ઉકેલ ન મળે તેની શરત છે a1 a2 b1 b2 સરખા થશે. આ શરતનો ઉપયોગ કરીશું અને આપણે દાખલો ગણીશું. ચાલો, તો આપણે આખી શરત લખું તો આવી છે. તો આપણે આ બેનો ઉપયોગ કરીને k ને શોધવાનો પ્રયત્ન કરીએ કે આપણે k કેટલો હોઈ શકે તે શોધવાનું. જો આ શરત લઈએ તો k કેટલો નહીં હોઈ શકે, નોટ ઇક્વલ, તે મળે. આપણે k ની કિંમત શોધવાની છે એટલે આ જ બે શરત લેવી પડશે. તો આમાં કિંમત મૂકો ઉપરથી. a1 છે 3, a2 બરાબર b1 છે 1, b2 ક્રોસ ગુણાકાર કરો. તો ક્રોસ ગુણાકારમાં 3, તેની સાથે આ બ્રેકેટમાં લખવાનું, 1 સાથે બ્રેકેટમાં. તો 1 નહીં લખશો ચાલશે, ઋણ હોય તો લખવાનું, ધન નહીં લખવાનું. આ 3 ને અંદર ગુણી નાખો. આ એઝ ઇટ ઇઝ. હવે k આપણે આગળ ભેગા કરીએ અને સંખ્યા પાછળ. તો 3k, આ -2k થઈ જશે. આ -1, પેલો +1. તો 3k માંથી 2k માઇનસ થાય તો ઓનલી k બચે. +1 -1 કેન્સલ થઈ જશે, 0 આવશે. તો k ની કિંમત કેટલી? 0. તો અહીંયા આ ઇમ્પોર્ટન્ટ છે. તમને કન્ડિશન કીધી છે કે ઉકેલ ન મળે તે શરતનો ઉપયોગ કરવાનો છે. તો તેની શરત લખો અને દાખલો સ્ટાર્ટ કરો. કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે લઈએ તો 24માં. 24માં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણી પાસે જે બિંદુ છે તે બિંદુ લખી લઈએ. A, B
સી. આને 1 1 2 2 3 3 કહી દેવો પહેલેથી જ. ક્રમમાં આપો ગમે તે વાંધો નહીં. ચાલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો 1/2 માનાંકમાં સૂત્ર એવું છે કે આ ક્રમ રાખવાનો. જો 1 2 3 આ ક્રમમાં ફરવાનો. જો x1 ને બહાર રાખું, આ 1 બહાર રાખું છું તો બ્રેકેટમાં 2 અને 3 આવશે y સાથે 2 3 પ્લસ x2 બહાર છે તો 2 પછી શું આવશે 3n1 તો બ્રેકેટમાં 3n1. x3 બહાર છે તો 3 પછી શું આવશે 1 2 માનાંક પૂરો. બરાબર. તો આપણું સૂત્રની એક ટ્રીક છે કે 1 2 3 ને ક્રમમાં રાખવાના છે. કોઈ એક સાઈડ પર ચક્કર ફરવા રીતનું. 1 બહાર છે 2 3 અંદર, પણ x બહાર y બ્રેકેટમાં છે ને એની વચ્ચે માઇનસ છે. બ્રેકેટમાં બધે માઇનસ છે ને બ્રેકેટની બહાર પ્લસ છે. આ માનાંકનો ઉપયોગ શું છે તો માનાંક જવાબને ધન કરશે. કોઈ પણ દિવસ ક્ષેત્રફળ ઋણ નહીં આવી શકે એટલા માટે ધન. હવે બહુ ધ્યાનથી ચિહ્ન સહિત કામ કરવાનું. x1 5 y2 7 y3 ઋણ 4 પ્લસ x2 4 y3 ઋણ 4 y1 2 x3 7 y1 2 માઇનસ y2 7. બરાબર. બહુ ધ્યાનથી કિંમત મૂકીને ગણતરી કરવાની. તો આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો બ્રેકેટમાં થઈ જશે 11. આ બંને માઇનસ છે તો સરવાળો થશે 6. મોટું ઋણ છે એટલે માઇનસમાં આન્સર આવશે. અહીંયા અલગ ચિહ્ન બાદબાકી થશે. મોટું ઋણ છે એટલે ઋણમાં જવાબ આવશે. હવે ગુણાકાર કરીએ આપણે તો 5 11 વાર 55 પ્લસ માઇનસ માઇનસ 24 પ્લસ માઇનસ માઇનસ 35. માનાંકને છેક સુધી રાખવાનો, જવાબ ફાઇનલ નહીં આવે ત્યાં સુધી. બરાબર. 55 માંથી પહેલા 24 બાદ કરીએ તો 1 3 માઇનસ 35 એઝ ઇટ ઇઝ છે. તો અગેન 35 માંથી 31 જશે 4 માઇનસ આન્સરમાં આવશે. તો હવે માનાંકને કાઢો. હવે માનાંકને આપણે ચેન્જ કરીશું તો એ ધન કરી નાખશે. કેમ કે માનાંક કાઢો ત્યારે જ ચિહ્ન બદલવાનું. 2 2 વાર 4 તો આપણું ક્ષેત્રફળ આવી ગયું 2 ચોરસ એકમ. ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર કે ચોરસ સેમી આવે એટલે ચોરસ એકમ લખવાનું. કારણ કે આપણી પાસે અહીંયા મીટર સેમી કંઈ આપ્યું નથી એટલે આપણે આ રીતનું જ લખવું પડશે. તો આ તમારા ક્ષેત્રફળનો જવાબ આવી ગયો. ચલો હવે 25મો સંભાવનાનો દાખલો છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. 50 પૈસા છે તેના 100 સિક્કા છે. 1 રૂપિયો છે તેના 50 સિક્કા છે. 2 રૂપિયા છે તેના 20 સિક્કા છે અને 5 રૂપિયા છે તેના 10 સિક્કા છે. બરાબર. ચલો તો ટોટલ કુલ કેટલા સિક્કા છે તે જોઈએ. તો કુલ સિક્કા થઈ ગયા 150 170 180. 180 સિક્કા છે. હવે સંભાવના જે સવાલ પૂછ્યો તેના પ્રમાણે આપણે સંભાવનાના જવાબ લાવીએ. ચલો તો પહેલો સવાલ છે 50નો સિક્કો હોય તેની સંભાવના. તો 50 પૈસાના સિક્કાની સંભાવના એને હું પીએ કહી દઉં. હવે 50 પૈસાનો છે તો તેની સંખ્યા કુલ છેદમાં લખો ને 50 પૈસાના કેટલા છે તે લખો 100. 0 0 ઉડાડો. આ 10ના અડધા 5 થશે. 18ના અડધા 9. તો આપણી સંભાવના પહેલી આવી ગઈ. ચલો બીજો સવાલ છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય.
તો તેને હું પીબી કહી દઉં છું. છેદમાં તો 180 રહેશે. હવે 5નો સિક્કો નથી એટલે કે આ 5ને સિક્કાની સંખ્યા નહીં લઈશું. બાકી બધા હોય તો ચાલશે. બરાબર, તો બાકી બધાનો ટોટલ કેટલું થશે? 170. 5નો સિક્કો નથી તો 5ના સિક્કાને કાઢી નાખવાનો, એને નહીં ગણવાનું, એની સંખ્યા. એના સિવાયના બધાનો સરવાળો લેવો તો 0 0 ઉડી જશે. 17/18 આપણો જવાબ આવી ગયો. ચલ 26માં સમાંતર શ્રેણી આપી છે 24, 21, 18... કેટલા પદોનો સરવાળો 78 છે. ચાલો, કેટલા પદનો સરવાળો આટલો થશે? તો પહેલા તો શ્રેણી પરથી a લખો, ફર્સ્ટ 24. ડી, બીજામાંથી પહેલું બાદ કરીશું તો આન્સર આવશે -3. ઓલવેઝ બીજામાંથી પહેલું જ. બરાબર, ચાલો એ અને ડી મળી ગયો. કેટલા પદ એટલે કે n શોધવાનો છે અને સરવાળો એટલે કે Sn આપ્યો છે. તો આપણી પાસે Sn નું સૂત્ર છે, તે લખો. n/2 2a પ્લસ n-1d. Sn ખબર છે તો Sn ના જગ્યા પર 78 લખો. n શોધવાનો છે, a છે 24, n શોધીશું, d છે -3. સૌથી પહેલા તો આ 2 ને સામે મોકલી દઈએ તો 78 into 2. આ મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરો 48. હવે આને અંદર ગુણવો પડશે બંને સાથે, ચિહ્નને ધ્યાનમાં લઈને, પ્લસ માઇનસ n અને 3 તો 3n, માઇનસ પ્લસ 1 અને 3 તો 3. આ ગુણાકાર કરી નાખીએ. બરાબર, તો 8 દુ 16 નો 6 વધી 1, 7 દુ 14 ને 15 n. હવે અંદર બે સંખ્યા છે, પહેલા એને સોલ્વ કરી લઈએ, પછી બાકીનું કામ જોઈએ. તો 48 પ્લસ 3 51 માઇનસ 3n. ચલો હવે આ n ને અંદર મલ્ટીપ્લાય કરો બંને સાથે તો 156 બરાબર આ 51n, આ બેનો ગુણાકાર, પ્લસ માઇનસ 3n અને n તો 3n સ્ક્વેર. n નો ગુણાકાર થઈને n સ્ક્વેર બનશે. આ માઇનસમાં છે, ઋણ છે, એટલે આ બધું સામે લઈ જાઓ તો આ સામે જશે તો ધન થશે, આ સામે જશે તો ઋણ થશે, અને આ પોતાની જગ્યા પર જ છે એટલે એ તો ધન જ છે. બરાબર 0. હવે આપણી બહુપદી આવી તો ચેક કરો કે આ બહુપદી જે બની છે તેમાંથી 3 કોમન નીકળી શકે છે તો આપણું કામ ઈઝી રહેશે, થોડું સરળતાથી પતી જશે. અહીંયાથી તો નીકળશે આ 51, તો આ 3 કોમન નીકળે. જો ઘડિયા નહીં આવડે તો શું કરવાનું કે આ બેનો સરવાળો કરો, 5 + 1 6. 3 ના ઘડિયામાં 6 આવે એટલે આમાંથી પણ નીકળશે. આમાં પણ એવું ચેક કરો, 6 ને 5 11 ને 1 12, સરવાળો 12. 3 ના ઘડિયામાં 12 આવે છે તો આમાંથી પણ 3 કોમન નીકળશે જ. તો આપણે 3 કોમન કાઢી લે. n સ્ક્વેર 17 × 51 પ્લસ અને 3 થી ભાગી નાખો, 3 5 વાર 15, 3 દુ 6. તો આપણું સમીકરણ નાનું. હવે આ 3 અહીંયા ભાગાકારમાં જશે એટલે આપણી પાસે આવું બચશે +52 બરાબર 0/3. એ 0 જ થશે. તો હવે આપણે અહીંયા ભાગ પાડવાના છે. 52 ના ભાગ પાડો, સરવાળો 17 આવે. બરાબર, 52 ના એવા ભાગ પાડો કે સરવાળો 17 આવે. તો હું ભાગ લખું તો 52 × 52, 26 દુ 52, પછી 13 × 52. તો આ 52 ના ભાગ આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા સરવાળો 53 નથી કામનો, અહીંયા સરવાળો 28 નથી કામનો. આપણે 17 લાવવાનો છે, તે સરવાળો 17 અહીંયા મળે છે. ચલો, તો આ ભાગ કામના છે. 17 નું ચિહ્ન કેવું જોઈએ છે તે જવાબને આપો.
તો હવે સરવાળો કરીને જ્યારે લાવવાનું હોય તો આ બધા ચિહ્ન સરખા રહેશે, તો જ તો સરવાળો થાય, ચિહ્ન સરખા હોય તો 13 + 4 17 ને મોટું ઋણ છે ઋણ 17, અને આગળ અહીંયા સહગુણક નથી તો અહીંયા ચલ લખી દેવું, આપણો ચલ n છે, તો આપણા આ બે બ્રેકેટ આવશે, તો મતલબ કે આના ભાગ -13 and -4 ઇઝ ઇક્વલ 0, તો આપણા ભાગ આવી ગયા. હવે આને 0 સાથે સરખાવી લેવો, આને પણ સરખાવી લેવો, તો આની પરથી મળશે 13, આની પરથી મળશે 4, તો આપણા બે જવાબ આવ્યા. કયો સાચો? તો બંને સાચા. n ધન હોય તેટલા બધા જ જવાબ સાચા. બરાબર, તો જવાબ લખવાનું કે શ્રેણીના 4 અને 13 પદોનો સરવાળો 78 થશે. 4 પદનો પણ થશે, પ્રથમ 4 અને પ્રથમ 13 નો પણ આટલો થશે. બરાબર, પ્રથમ 4 કે પ્રથમ 13 પદનો સરવાળો આટલો થશે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે. તો છેલ્લો દાખલો છે 8નો 26મો. શ્રેણી આપી છે 3 15 27 39 ... નું કયું પદ 54માં પદ કરતા 32 વધુ? કયું પદ 54માં પદ કરતા 132 વધુ થાય? ચાલો, તો આપણને પદ શોધવાનું કે કયું પદ 54માં પદ થી 32 વધારે. તો પહેલા તો શ્રેણી પરથી બધું લખી લેવું. a 3 છે, d બીજામાંથી પહેલું બાદ કરો 12 છે. ચલો, a અને d તો મળી ગયા. હવે આપણે ધારી લઈએ કે an નું પદ છે તે. ધારો કે an મું પદ 54માં પદ 54મું પદ તેને a54 કહેવાશે, કરતા 132 વધુ છે. તો આપણે આને સામસામે લખો, an ગેપ છોડીને a54. કોણ મોટું છે તે નક્કી કરો વાક્ય રચના પરથી. અહીંયાથી કયું પદ 54માં પદ કરતા 132 વધુ? અહીંયા જો an મું પદ 54 કરતા 132 વધુ, મતલબ કે આ વધારે છે, આ ઓછું છે, તો ઓછામાં ઉમેરો. હંમેશા આપણે ઓછામાં ઉમેરીશું. બરાબર, જેમ કે 10 જે છે તે 7 કરતા 3 વધારે, આ 10 છે તે વધારે છે, કેટલા? 3 વધારે, તો નાનું છે તેમાં ઉમેરો 3, તો આ બે સરખા સરખા થઈ જશે. તો હંમેશા નાનામાં ઉમેરીને સરખું બનાવીશું. બરાબર, તો કયું પદ કેટલામું છે તે આપણે શોધવા માટે આ રીતનું કામ કરીશું. હવે આપણે આનો n શોધવાનો છે. આનો તો n 54 આપ્યો છે આપણને, આ કયા નંબરનું પદ છે તે શોધવાનું છે, એટલે આનો n શોધવાનો છે. તો એનું સૂત્ર લખીએ, a + n - 1d